હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે। આ તમામની વચ્ચે એક મોટા સમાચાર, કોંગ્રેસ પહોંચી ચૂંટણી પંચની ઓફિસે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ વલણોને લઈને કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે સવારે 9 થી 11 વાગ્યા વચ્ચે વેબસાઇટ ધીમી રહી। કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો, જેમાં ચૂંટણી પંચની વેબસાઇટ ધીમી ચાલતી હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે। હાલ તો કોંગ્રેસના નેતાઓ ચૂંટણી પંચની ઓફિસે પહોંચ્યા છે અને ચૂંટણી પંચમાં તેઓ ફરિયાદ કરવા માટે પહોંચ્યા વલણોને લઈને। સવારે 9 થી 11નો સમય કે જ્યારે વલણોનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જતું હોય છે। સવારે 9 થી 11ની વચ્ચે ચૂંટણી પંચની વેબસાઇટ ધીમી ચાલતી હોવાની ફરિયાદ ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી છે અને ચૂંટણી પંચને પત્ર પણ લખવામાં આવ્યો છે કોંગ્રેસ તરફથી, જેમાં ચૂંટણી પંચની વેબસાઇટને લઈને વેબસાઇટ ધીમી ચાલતી હોવાનું કોંગ્રેસનું કહેવું છે। આ ફરિયાદ છે જેમાં કોંગ્રેસનું કહેવું છે કે સવારે 9 થી 11ની વચ્ચે ચૂંટણી પંચની વેબસાઇટમાં જે વલણો દર્શાવવામાં આવી રહ્યા હતા એ ધીમે આવી રહ્યા હતા। હરિયાણા વિધાનસભા બેઠક જ્યાં કોંગ્રેસ 36 બેઠક ઉપર આગળ છે, ભારતીય જનતા પાર્ટી 48 બેઠક ઉપર આગળ છે, INLD+2 બેઠક ઉપર અધર 4 બેઠક ઉપર આગળ છે। હવે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા માટે કોંગ્રેસ પહોંચ્યું છે। હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને હજી વનવાસ ભોગવવાનો છે। બીજા 5 વર્ષ આ વલણો મુજબ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર આવશે એ સ્પષ્ટ છે ઋત્વિજભાઈ, પણ ચૂંટણી પંચમાં હવે આવા સમયે ફરિયાદ કરવી જ્યારે વલણોમાં કોંગ્રેસ પાછળ છે એ કેટલું યોગ્ય? જો અગાઉ પણ જ્યારે મારો ટર્ન આવ્યો ત્યારે મેં એ જ કહ્યું હતું કે હાર માટે કોઈ કારણ શોધવું ખૂબ જરૂરી છે। કોંગ્રેસ આ હંમેશા કરતું આવ્યું છે, કોંગ્રેસની આ ફિતરત રહી છે। જ્યારે લોકસભાના પરિણામો અમારી અપેક્ષા પ્રમાણે નહોતા આવ્યા ત્યારે એમને ચૂંટણી પંચ, EVM એના ઉપર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહોતો। તેલંગાણામાં જ્યારે એમની સરકાર બની ત્યારે એમને ચૂંટણી પંચ ઉપર કોઈ પણ પ્રશ્ન નહોતો, પરંતુ આજે જ્યારે 4 દિવસથી ઇલેક્શન પૂરું થયું અને એક્ઝિટ પોલ આવ્યા અને જે પ્રમાણેના એક્ઝિટ પોલ હતા એ પ્રમાણે કોંગ્રેસને એવું હતું કે આ વખતે એમની સરકાર બનશે અને ભાજપ સાફ થઈ જશે, પરંતુ એવું ન થયું। ભાજપે સ્ટ્રોંગ કમબેક કર્યું અને લગભગ 52 વર્ષ પછી એવું બનવા જઈ રહ્યું છે કે સતત ત્રીજી વખત કોઈ પાર્ટીની સરકાર બની રહી હોય અને ભારતીય જનતા પાર્ટી છે। એટલે પ્રજાએ હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીને ખોબલે ને ખોબલે મત આપ્યા છે, એ વાત કોંગ્રેસે પણ સ્વીકારવી જોઈએ। રહી વાત ચૂંટણી પંચની, તો જે પવન ખેરાજી એમના કોંગ્રેસના પ્રવક્તા છે થોડી વાર પહેલાં ટીવીમાં કહી રહ્યા હતા, એમણે વિનેશ ફોગટની વિધાનસભાનું ઉદાહરણ આપ્યું હતું કે ત્યાં અત્યારે અપડેટ નથી, પણ મેં પોતે ચેક કર્યું તો એમાં 15 રાઉન્ડમાંથી 10 રાઉન્ડ થઈ ચૂક્યા છે, તો એ 10 રાઉન્ડ થયા છે તો એ અપડેટ પણ થયું છે। વિનેશ ફોગટ અત્યારે ભાજપના ઉમેદવાર કરતાં આગળ પણ ચાલી રહ્યા છે, એટલે જે સત્ય છે એ સત્ય જ રહેવાનું છે, એમાં કંઈ છુપાવવાનું નથી। પરંતુ ક્યાંક ફેસ સેવિંગ કરવા માટે હવે હારનો ઠીકરો કોઈના ઉપર તો ફોડવો, વર્ષોથી EVM ઉપર ફૂટતો જ આવ્યો છે, આ વખતે ચૂંટણી પંચની વેબસાઇટની સ્પીડનો વારો આવ્યો છે, પરંતુ આ હાસ્યાસ્પદ છે। પાર્થિવરાજભાઈ, આ કેવું? EVM નહીં તો ચૂંટણી પંચની વેબસાઇટ, ચલો વેબસાઇટ ધીમી ચાલતી પણ હોય, કેટલી વખત એવું થતું હોય છે કે આપણે સર્ફિંગ કરતા હોઈએ, વેબસાઇટ ધીમી ચાલતી હોય છે, પરિણામ તો એનું એ જ રહેવાનું છે ને? બેન, હમણાં ઋત્વિજભાઈને સાંભળ્યા ભાજપના પ્રવક્તાને, અને EVMની વાત કરી તો મારે એમને યાદ કરાવવું છે કે ડેમોક્રેસી એટ રિસ્ક નામની પુસ્તક જે ભાજપના હાલના પ્રવક્તા GVL નરસિમ્હાએ લખી છે અને જેમાં પ્રસ્તાવનામાં જેટલી સાહેબ અને જેને કહી શકાય કે એમના આદ્ય પુરુષ અડવાણીજી પણ છે, જેમાં એ લોકોએ EVM ઉપર સવાલ ઉપાડ્યા હતા, એ હવે અત્યારની વાત અલગ કરશે। બીજી વાત, ચૂંટણી પંચ ઉપર સવાલ એટલા માટે થાય કે જ્યારે નવું ડિલિમિટેશન થાય કાશ્મીરમાં, જમ્મુ કાશ્મીરમાં, ત્યારે જમ્મુ રિજન જ્યાં બીજેપીનો હોલ્ડ હોય ત્યાં 6 સીટોનો વધારો થાય અને કાશ્મીર વેલીમાં માત્ર 1 સીટનો વધારો થાય। આ જ રીતે એટલા માટે પ્રશ્ન થાય કે ચાલુ ચૂંટણી દરમિયાન જ્યારે આદર્શ આચારસંહિતા લાગુ હોય ત્યારે કોઈની પણ સરકાર હોય, કોઈ પણ પક્ષની સરકાર હોય, એ કોઈ પણ મતદારને ડાયરેક્ટ કેશ બેનિફિટ ના આપી શકે, છતાં ઇલેક્શનમાં ચાલુ ચૂંટણી દરમિયાન હરિયાણાની સરકારે કેશ બેનિફિટ ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા। એ 5 તારીખે પણ કરી શકતા હતા, 5 તારીખ પછી પણ કરી શકતા હતા, પણ 5 તારીખ
પહેલાં કર્યા. એટલે એનો મતલબ એ કે એમને ક્યાંક ને ક્યાંક પ્રલોભન આપવાનો પ્રયત્ન કર્યો. ચૂંટણી પંચે એમના ઉપર કોઈ પગલાં ના લીધા, જે કરવું એ કરવા દીધું. નહીં, આ વેબસાઇટ ઉપર એટલા માટે ઊભો થાય કે આજે બીજા રાજ્યોની ચૂંટણી હોય જ્યાં ભાજપ જીતતી હોય ત્યારે તો ફટાફટ પરિણામો અપડેટ થતા હોય છે. એવો તો શું પ્રશ્ન થયો કે 2 કલાક સુધી આ વેબસાઇટ ધીરી થઈ ગઈ? ચલો વેબસાઇટ ધીરી થઈ ગઈ તો ઇલેક્શન કમિશને સ્વીકારવું જોઈએ કે ભાઈ અમારા વેબસાઇટમાં કંઈ પ્રશ્ન આવ્યો છે જેના લીધે ધીરી થઈ ગઈ છે. અને એ શું કામ પ્રશ્ન ના થાય? કારણ કે 2 કલાકથી આજે જે સવારનો ટ્રેન્ડ હતો એના પછીનો જે 2 કલાકનો ટ્રેન્ડ તમે જુઓ તો 2 કલાકમાં માત્ર 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, 4 રાઉન્ડ, 5 રાઉન્ડ, 6 રાઉન્ડ સુધીના અપડેટ થાય. 9 થી 11ના સમયમાં તમે જોજો કે તમે મેં તો હું ચાલુ સર્ફિંગ કરતો હતો ચાલુ, કારણ કે હું સવારનો ડિબેટ્સમાં બેઠો છું એટલે હું જોતો હતો કે અપડેટ જ ના થાય. પણ મને એમ કહો, કદાચ માની લઈએ કે વેબસાઇટ ધીમી ચાલે પણ છે તો એમાં સવાલ ઉઠાવવાનું કારણ શું? પરિણામ બદલાવાનું છે. એના લીધે પરસેપ્શન બનાવવાનું મીડિયામાં 2 કલાકથી ચાલી રહ્યું છે કે વલણ ભાજપ તરફી, ભાજપની સરકાર બને છે. જો સાચા આંકડા આપી દીધા હોત તો ફેરબદલ થઈ ગયો હોત. આમાં કેવી રીતે ફેરબદલ થાય? કેમ ને સાચા આંકડા આપ્યા હતા? તમે જુઓ કેટલો મોટો ડિફરન્સ બતાવે છે, કારણ કે સવારનો ડિફરન્સ છે.